કાજલ, હું બપોરે આવતો રહીશ. આજ તું બપોરે આવતો રહેવાનો છો? એ આવી જઈશ બા, મારી તમારે એટલી બધી ઉપાધિ ન કરાય. ઉપાધિ નથી કરતી બટા, પણ હું એમ કહું છું બપોરે આવતો રહેવાનો હોય ને તો થોડાક મોરા ગાંઠિયા લઈ આવજે. આ શિયાળાનો દિવસ છે ને તે રાતે ભૂખ બહુ લાગ્યા કરે છે. બહુ કરી માં, તમે શાંતિથી તમે જીવો અને અમને જીવવા દો. અને માં હવે તમારે સમજી જવું જોઈએ, અમુક ઉંમરે આવું બધી વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ. ખબર પડે ને એટલે હવે તમારા કોઠાને આવી વસ્તુ ન હદે. બટા આમાં કોઠો ક્યાં ના પાડે છે? નહીં સમજો બા, તમે અમારી વાત નહીં સમજો. તમે માંદા પડશો તો દવાખાને કોને લઈ જવાના? અમારે જ લઈ જવાના ને. પછી અમારે હેરાનગતિ ને તમારે હેરાનગતિ. પણ અમુક વાત બા તમે અમારી નહીં સમજો, નહીં સમજો. કઈ નહીં ખાવ ગાંઠિયા, બીજું હું. એવો હા, રાંધવાને કેટલી વાર છે? એ બાજી હવાર છે, ગોરા ભરું છું પાણીના, રાંધવાને ઘણી વાર છે. એટલે જ હું કહું છું, હજી જો આંધણ નો મેલ આવે ને તો હું તને સીંધી દઉં. થોડાક દાળ ભાત કરજે. મને હમણાં છે ને આ ટાઢો વાયરો વાય છે ને એટલે દાળ ભાત ખાવાનું મન થયું છે. એ બા ખાવું તમારે ને તમારા દીકરાના દેકારા સાંભળવાના મારે એવું કાઈ કરવાનું થાતું નથી. કાઈ વાંધો નહીં, તમારે સાંભળવાની જરૂર નથી બટા, કેમ કે હું અહીંયા બેઠી છું ને તમારા બે માણાનું હવે મારે સાંભળવાનું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ હારામ તબિયત પાણી? આયલા કરે જો બેઠા, બીજું હું. ઠીક, એવું છે એમ ને? છોકરાઓ ક્યાં ગયા? પોતાના કામે ગયા. છોકરો કામે ગયો ને વહુ જરાક બજારમાં ગઈ છે. ઠીક, હા તો હું તને હારા સમાચાર આપવા આવી હતી. હેના હારા સમાચાર છે? હા, મારા દીકરાના લગ્ન નક્કી થયા. ઈ હારું થયું. હવે જો તારે વહુ આવી જાહે પછી તારે મારી જેમ બેહવાના દી આવશે. બાકી તેય ખૂબ હડિયાપટ્ટી કરી કા. એ વિજુ, મે કઈ તારી જેમ હથિયાર હેઠા નથી મૂકી દીધા હો. આપણે તો એ ટેસ્ટ થી જો હરવું ફરવું ખાવું પીવું ઈચ્છા થાય ખાઈ લેવાનું. જો પરમ દિવસે મારા દીકરાના લગ્ન નક્કી થયા ને 250 પેંડા હું એકલી ખાઈ ગઈ. બોલ. હે કાઈ જબરી હો. ઈ તો કેદીના લગ્ન નક્કી થયા છે? એ 7 તારીખના. હે, અને તમારે બધાએ હાગમથી આવવાનું છે. ઈ બધું તો ઠીક, એક વાત કહું? બોલ ને. તી જમણવારમાં મીઠાઈ રાખી છે? 4 જાતની મીઠાઈ રાખી છે. તી જલેબી રાખી છે? હા. અને બીજું શું રાખ્યું છે? બીજું બાસુંદી રાખી છે. હે, પછી ગુંદી તો છે ને? હા, ઈ છે ને, ગુલાબ જાંબુઈ છે. બોલ કેવી મજા આવશે? હવે કેવી મજા આવશે ઈ તો અત્યારથી મને અંદરથી ઊર્જા થવા માંડી છે. મારા મોઢા સામું જો તો કઈ ફેર પડ્યો? હા, આવડું મોટું થઈ ગયું. પાવરમાં આવી ગયું મોઢું ચમકમાં આવી ગયું, ચમકમાં. અને હું શું કહું છું, એમાં તે ગુલાબ જાંબુનું નામ લીધું ને, લાડુ પડવા માંડ્યું. અરે ખાજે તું તારે પેટ ભરીને બધી મીઠાઈ હોને. અને જો છોકરાઓ આવે ને એને કહી દેજે હો કે આવવાનું છે હાગમ કે બધાએ હોને, ભૂલતી નહીં હો. હાલો, જય શ્રી કૃષ્ણ. દીકરા મારો આયા, તમે મને ખાવાની ના પાડો છો, પણ નકટીની ઘરે ક્યાં કોઈ ના પાડવાનું છે? એ પોરો પલોઠો કરીને ધરાઈને ખાઈશ. કાજલ, આવું છું બા. એક કામ હોય કે નથી કરવા દેતા તમે? ગમે કામ કરું કે રેડ કરો છો? બોલો. એ રાજુ ક્યાં? તમારા દીકરાનું શું કામ છે? મને કહી દો ને. એ નકટી આવી તે નોતરું દેવા અને એના છોકરાના લગ્ન છે અને વ્યવહારમાં તો આપણે જાવું પડશે ને, તો આપણે તૈણેને બપોરે હાગમટે જમવાનું છે. હે, આપણે તૈણેને જવાનું છે હાગમટે. અને તમે અગાઉથી નક્કી કરી દીધું તમારે એની આવવાનું જ છે કા? તો નક્કી મારી બેનપણી છે તો મારે તો જવાનું હોય ને બટા. એ જોવો બા, તમે આવો ને તો મને કઈ વાંધો નથી, પણ તમારા દીકરાને પૂછ્યું? એને પૂછી લ્યો પહેલા. આટલો જ કહું છું, બોલાય. એ રાજુ, રાજુ. હા. આ બા કઈક કહે છે, સાંભળો. બોલો બા. આ નક્કી છોકરાના લગ્ન છે ને તો આપણે બપોરે તૈણેને હાગમટે જમવા જવાનું છે. વ્યવહારમાં તો જવું પડશે ને. જોયું? બાને જાતિ જિંદગી વ્યવહારમાં બધે ભેગું આવવું છે. એમ નથી સમજતા કે
બા કાજલની વાત સાચી છે. જિંદગી આખી તમે વ્યવહારમાં ધોયડા. હવે અમને ક્યાંક જવા દો ને 5 માણાને ઓળખતા થવા દો બા. તમારે આવવાની જરૂર નથી, અમે 2 માણા જઈ આવશું. તો તમે જઈ આવો, બીજું હું એક કામ હરખે નથી કરવા દેતા, રાડો રાડ કરીને. આવડી કમથી વાતમાં મને અહીં બોલાયો. લે જા, ઘરમાં તો ખાવા નથી દેતા. આ નકટીની ઘરે લગ્નમાં એમ થયું તું કે હું જઈશ અને કંઈક સારું સારું ખાઈશ, પણ ન્યાય વ્યવહારનું નામ દઈને આડા પડ્યા.